મહત્વની વાત એક બ્રેકિંગને લઈને પણ શરૂઆત કરીએ. એક મહત્વના સમાચાર પણ હાલમાં મળી રહ્યા છે. ત્યારબાદ પાર્થિવરાજભાઈ પાસે પણ જઈશું અને ચર્ચા પણ કરીશું. સૌથી પહેલા મહત્વની વાત એ પણ છે કે જે આંકડાઓ આવી રહ્યા છે એ આંકડાઓ શું કહી રહ્યા છે, કારણ કે આ એક્ઝિટ પોલ છે જેને અમે એક્ઝેક્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તામિલનાડુથી મહત્વની જાણકારી. તામિલનાડુની 40 બેઠકોનો એક્ઝિટ પોલ કે જે એક્ઝિટ થાય તે માટેના પ્રયાસ છે. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલમાં ચોંકાવનારા તારણો, દક્ષિણ ભારતના ચોંકાવનારા પરિણામ હોઈ શકે છે. ન્યૂઝ 18ના મહા એક્ઝિટ પોલના આ જાણકારી મળી રહી છે. સંધ્યા જે મુદ્દો ચર્ચામાં રહ્યો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેમજ તમિલનાડુની સાથે શરૂઆત થઈ શકે છે. 40 બેઠકો તો તમિલનાડુની 39 બેઠક, બીજેપીની 1 થી 3 બેઠક, એનડીએની 1 થી 3 બેઠક, કોંગ્રેસને 8 થી 11, ઇન્ડિયા ગઠબંધનને 36 થી 39 બેઠક સુધીની આ વાત અહીંયા સામે આવી રહી છે. તો આંકડા સામે આવી રહ્યા છે. તો જે આંકડા સામે આવી રહ્યા છે 40-39 આ બેઠકના આંકડા છે. એનડીએને મળી શકે છે 3 બેઠક, 3 થી વધુ બેઠક પણ મળી શકે છે. પરંતુ અહીંયા જે આંકડો છે 1 થી 3 બેઠકનો, અને આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરીએ તો 36 ની આસપાસ આ આંકડો બેસી રહ્યો છે અને અધર્સને 2 બેઠક મળી શકે છે. તો મહત્વની વાત અહીંયા આગળ એ છે પાર્થિવરાજભાઈ માટે સારા સમાચારની શરૂઆત. જે 295 નો આંકડો મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા હતા તેના શુકન અહીંયાથી પાર્થિવરાજભાઈ પહેલી પ્રતિક્રિયા ક્વિક જે આશા રાખી રહ્યા હતા તે પ્રમાણે સિદ્ધાર્થભાઈ, મેં પહેલા જ કીધું હતું કે અમે જે કહેવાય કે એક્ઝિટ પોલ કરતા જે એક્ઝિટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. આ તમે કદાચ 36 બતાવો છો, કદાચ 40 પણ થઈ જાય, અને હું માનું છું કે ભાજપનું ત્યાં ખાતું પણ નહીં ખુલે અને નહીં જ ખુલે એ પૂરેપૂરા ચાન્સીસ છે. ત્યારે હું સ્પષ્ટપણે હું માનું છું કે આ દેશની જનતા, મેં પહેલાં જ કીધું જેમ કે બેરોજગારીથી તરફ હમણાં CSDSની વાત કરી તો CSDSમાં મોટાભાગના લોકોએ એવું કીધું હતું કે ભાઈ બેરોજગારી અને મોંઘવારી અગત્યનો મુદ્દો છે, એના ઉપર અમે વોટિંગ કરીશું. તો બેરોજગારી ચરમ ઉપર છે અને મોંઘવારી પણ ચરમ ઉપર છે. જે 40 રૂપિયા પેટ્રોલ ડીઝલ લાવવાની વાત કરતા હતા એમના શાસનમાં ક્યાંક ને ક્યાંક 100 રૂપિયા સુધી પેટ્રોલ ને ડીઝલના ભાવ પહોંચ્યા. લોકો એનાથી ત્રસ્ત છે. 400 સીટ લાવવાવાળી જે સરકારની વાત કરે છે 400 રૂપિયાનો બાટલો એમણે 1000 ઉપરનો કરી દીધો. એ લોકો એનાથી તકલીફમાં છે. અને સ્પષ્ટપણે હું માનું છું કે એક્ઝિટ પોલ કરતાં પણ એક્ઝેક્ટ પોલ જે 4મી તારીખે આવવાનો છે એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી એક્ઝિટ થવાની છે એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બિલકુલ. તમિલનાડુમાં ખાતું નહીં ખોલી શકો કહી રહી છે કોંગ્રેસ. જુઓ બેન, એક વાત છે, પહેલાં જ મેં વાત કરી તમને કે એમણે પણ હરખાવાની કોઈ જરૂર નથી એમાં તમિલનાડુમાં, કારણ કે ઇન્ડિયાનું છે. ત્યાં લોકલ જે પાર્ટી છે એમની સીટો વધારે આવે છે. બીજું ઓવરઓલ પરફોર્મન્સ, અમે એમ નથી કહેતા કે એમની 2 કે 3 સીટ આવશે, એ તો એવી વાતચીતો કરે છે. સવાલ છે 8 થી 11 બતાવી રહી છે. હા ભલે, જો તમે પરિણામ તો 4મી તારીખે ખ્યાલ આવશે. પરફોર્મન્સ વાઇઝ આ વખતે તામિલનાડુની અંદર પણ હું માનું છું ત્યાં સુધી અમે લોકો ઘણું બધું સારું કરીશું. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 15 સીટથી ઉપર, 15 સીટની આસપાસ. ઓકે, જપનભાઈ કયા એવા ફેક્ટર છે જે કામ લાગી શકે છે કોંગ્રેસ અને બીજેપી બંને માટે? ના, તમિલનાડુમાં તો કોંગ્રેસ DMK આગળ જ રહેવાના છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મેં પહેલાં પણ કીધું, હું તમિલનાડુ ગયો તો પણ ખરો, થોડું ભારત ભ્રમણ કર્યું ચૂંટણી અગાઉ. એમાં તમિલનાડુમાં એ ટ્રેન્ડ હતો કે DMK અને કોંગ્રેસ, ત્યાંનું જે દ્રવિડિયન પોલિટિક્સ છે એ આગળ જ છે, અને ભાજપે ખાલી એમાં પગ પેસારો કરવો છે આ વખતે. ભલે એ લોકો કહેતા હોય કે અમે ખૂબ વધારે સીટો જીતીશું, પરંતુ મેં જેમ કે કહ્યું કે 10 સીટોમાં ભાજપ નંબર 1 કે નંબર 2 રહે એવી ગણતરી સાથે ત્યાં નું લોકલ યુનિટ ચાલી રહ્યું છે. અને 1 થી 3 બેઠકો ભાજપની બતાવી. સો ધેટ્સ ઓલ્સો ગેઇન, એક નાનકડો ગેઇન છે ભાજપ માટે. બટ ભાજપ માટે એક જો 1 થી 3 બેઠકો, 3 બેઠકો આવે તો ઇટ્સ અ ગેઇન. બાકીની 7 બેઠકો જેમ કહ્યું કે નંબર 2 રહે તો ફ્યુચર માટે ભાજપ ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે. પણ જે 370 જે આંકડો ભાજપે મેળવવો છે એમાં એને બ્રીધિંગ સ્પેસ છે. વેસ્ટ બેંગાલમાં સીટો વધારી શકે, કારણ કે 1842માંથી, એટલે ત્યાં વધારી શકે, યુપીમાં વધારી શકે. પણ જો વધારે સિગ્નિફિકન્ટલી 370 પહોંચવો તો સાઉથના રાજ્યોમાં પણ એમણે એન્ટ્રી મારવી પડે વધારે મોટી સંખ્યા સાથે. ક્યાંથી એ ગેઇન મળી શકે એવો છે? 1-2 કરીને પણ તેલંગાણામાં પ્લસ થઈ શકે ભાજપ. આંધ્રમાં 6 સીટો પર જ લડે, બાકી પાર્ટનર્સ છે. પણ આંધ્રમાં કદાચ પ્લસ થઈ, નાનું મોટું હું ગેઇન કહું છું, મોટો ગેઇન નથી કહેતો. મોટો ગેઇન જે ડબલ ડિજિટમાં લાવવો હોય તો બંગાળમાં ભાજપે સીટો જીતવી પડે. યુપીમાં થોડીક વધારે સીટો લેવાની ભાજપ પાસે સ્પેસ છે, એટલે યુપી બંગાળથી કદાચ ડબલ ડિજિટમાં વધારો આવે. બાકી જો એને ગેઇન લેવો હોય તો પછી આ સાઉથના રાજ્યોમાં જ એને ગેઇન લેવા પડે. હા, જે એક્ઝિસ્ટિંગ છે તો બધું સાચવવું પડે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આ એના મેઇન 5 રાજ્યો છે કે જેમાંથી સૌથી વધારે બેઠક ભાજપના, અને યુપી.
આ 5 મેઇન રાજ્યો છે ભાજપ, જેમાંથી 2 વખતથી પાછળથી એ સૌથી વધારે બેઠકો મેળવે છે. ગેઇન લેવો હોય તો તમિલનાડુમાંથી લેવો પડે, કેરળમાંથી લેવો પડે, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. બંગાળમાંથી લેવાનો ચાન્સ છે, યુપીમાંથી થોડોક વધારે ગેઇન લેવાનો ચાન્સ છે. બાકી બીજે બધે પરિસ્થિતિ એ છે કે પાર્ટનર્સને વધારે સીટો આપી છે. બિહારમાં તમે તમારી સીટો કઈ રીતે વધારી શકો છો? તમે ગઈ વખત જેટલી જ અરાઉન્ડ લડતા હો, વધારે સીટો પાર્ટનરને આપી હોય. મહારાષ્ટ્રમાં તમે કઈ રીતે ગેઇન લો કે તમારે વધારે સીટો પાર્ટનરને જ આપેલી હોય તો. એટલે બીજેપી પોતે લડતું હોય. આસામમાં કદાચ વધારવાનો ચાન્સ છે. તો આ બધા રાજ્યોમાં થોડી થોડી સીટો વધારવાનો ચાન્સ છે.